આજરોજ વિરમગામ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 17 પર ગંગાસર તળાવ નજીક આશરે 400 મીટરના રોડ પટ્ટા પર આવેલ ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાન તેમજ કબ્રસ્તાનને લગતા દબાણો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અંદાજે 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરી છે. રોડ વિસ્તરણ અને જાહેર હિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 2 મહિનાથી સુનિયોજિત આયોજન કરાયું હતું. કાર્યવાહીની સંવેદનશીલતા અને પડકારજનક સ્વરૂપને ધ્યાનમાં રાખી વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક નાગરિકો સાથે સતત સંવાદ, બેઠક અને ચર્ચાઓ યોજી તમામ સંબંધિત પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન એક ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોના પરિણામે વિરમગામ શહેરની સૌથી મોટી અત્યંત પડકારજનક ડિમોલેશન કામગીરી પૈકીની એક કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે. માનનીય મુખ્યમંત્રી શ્રીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે વિરમગામ ટાઉનની જે કનેક્ટિવિટી છે એના છેલ્લી વર્ષ એમનો ખાતમુહૂર્ત થયો હતો. અને આ પ્રોજેક્ટમાં બે જે ડબલ લેન હાઈવે હતો એમનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો, જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે. એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ, અહીંયાના ડીવાયએસપી, એસડીએમ, હું ઘણી બધી મિટિંગ કરી હતી. એને અમારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી. ઓર એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 એસઆરપી ની કંપનીઝ અને અમારી એલસીબી, એસઓજી, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના પીઆઈ અહીંયા હાજર હતા. એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે. જીડીસી ન્યૂઝ સાથે ફઝલ ખાન પઠાણ, વિરમગામ.